ખેડૂતના ફાર્મ ઉપર આજુબાજુના જે અત્યારે પ્રાકૃતિક ખેતી નથી કરતા એવા ખેડૂતોની એક તાલીમની શિબિર રાખવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીએ પણ અત્યારે લોકસભામાં જ્યારે એનું ભાષણ હતું એમાં પણ પ્રાકૃતિક ખેતીની દિશામાં ખેડૂતો વધે તેના માટે આહવાન કરવામાં આવ્યું હતું અને માનનીય રાજ્યપાલ શ્રી પણ આ દિશામાં સતત પ્રયત્ન કરી રહ્યા છે. તો આજે આ શિબિરના માધ્યમથી આજુબાજુના ખેડૂતોમાં એની માહિતી પસરશે અને એ લોકો પણ આ દિશામાં આગળ વધશે એવી આશા અને કામના છે. ઓકે, થેન્ક યુ સર. ખેડૂતના ફાર્મ ઉપર આજુબાજુના જે અત્યારે પ્રાકૃતિક ખેતી નથી કરતા એવા ખેડૂતોની એક તાલીમની શિબિર રાખવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીએ પણ અત્યારે લોકસભામાં જ્યારે એનું ભાષણ હતું એમાં પણ પ્રાકૃતિક ખેતીની દિશામાં ખેડૂતો વધે તેના માટે આહવાન કરવામાં આવ્યું હતું અને માનનીય રાજ્યપાલ શ્રી પણ આ દિશામાં સતત પ્રયત્ન કરી રહ્યા છે. તો આજે આ શિબિરના માધ્યમથી આજુબાજુના ખેડૂતોમાં એની માહિતી